હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું આવી ગયો છું લેસ્ટરમાં. જોઈ લો, એકદમ શાંત વાતાવરણમાં ફેમિલીથી 2 કલાક દૂર છે હું અત્યારે. અને આપણે ચાલુ કરી દીધું છે અહીંયા વ્લોગ બનાવવાનું, કેમ કે આપણી પાસે બહુ બધો ટાઈમ છે, એટલે આપણે આપણા ટૂંક સમયમાં થોડો ઘણો જે વિડીયો બને એ થોડો ઘણો બનાવી લેવાનો અને પબ્લિકને દેખાડવાનું. જોઈ લઉં આ વાતાવરણ, જોઈ લઉં લેસ્ટરનું એકદમ ક્લિયર અને શાંત. કાલે હોળી છે પણ એવું લાગતું નથી કે આપણો તહેવાર છે. ઇન્ડિયામાં હોય તો આપણે ખબર પડે કે હોળી છે તો કેવું આપણે આનંદ આવતો હોય કે ભાઈ આપણો તહેવાર આવે તો આપણે કેટલા મોજ શોખથી રેડી થઈને બધું શોપિંગ બોપિંગ કરતા હોય. પણ યુકેમાં એવું નથી. યુકેમાં ગમે એટલો તહેવાર હોય ને આપણે જોબ ઉપર જવાનું કાં તો કંઈક ને કંઈક કામ હોય છે અને હોલિડેના પ્રોબ્લેમ હોય, બહુ બધા ઇસ્યુ હોય અહીંયા. એટલે લંડનમાં તહેવાર કરવાની તો ભૂલી જ જાઓ ને એમ. અને અહીંયા વાતાવરણ એકદમ શાંત છે, જેમ કે કોઈ પબ્લિક પણ દેખાતી નથી. આજે એકદમ શાંત વાતાવરણ છે, કોઈ પબ્લિક દેખાતી નથી. અને કાલે હોળી છે એવું લાગતું પણ નથી કે કાલે હોળી છે. જોઈ લો, એકદમ ક્લિયર છે, કોઈ એક માણસ પણ દેખાતું નથી. બધા પોતાના ઘરમાં ગળીને સુઈ ગયા એવું લાગે છે. શાંત લેસ્ટરનું વાતાવરણ એકદમ શાંત હોય. એટલે વાતાવરણ એટલે પબ્લિક એકદમ શાંત હોય, કોઈ પબ્લિક અહીં જોવા ન મળે. અને બીજી વસ્તુ કે વેધરનું સેટરડે સન્ડે તો કામ તમને ખબર જ છે કે સેટરડે સન્ડેના વેધરનું કામ આવું જ હોય. આજે આવી ગયું છું લેસ્ટરમાં પેસેન્જરને લઈને. અને જ્યારે પણ હું લેસ્ટરમાં આવતો હોય, મોસ્ટલી મેં સેટરડે સન્ડેના જ આવતો હોય લેસ્ટર. પણ જ્યારે પણ મેં લેસ્ટર આવું એટલે વાતાવરણ એકદમ આવું જ હોય. જોઈ લો, એટલે કે વરસાદ હોય કાં તો બરફ હોય, જ્યારે પણ મેં લેસ્ટર આવું ત્યારે અહીંનું વાતાવરણ આવું જ હોય. કોઈ દી મને તડકો તો જોવા જ મળે નહીં, ક્યારેક જ જોવા મળે, એ પણ રેર કેસ. બાકી જો વાતાવરણ આવું જ હોય. તો જ્યારે પણ હું લેસ્ટર આવું તો હું ફેમિલીના ઘરે બહુ ઓછો જામ, કેમ કે મને એમને ડિસ્ટર્બ કરવાનું ન ગમે. એટલે હું કોઈ પણ જ્યાં ફ્રી પાર્કિંગ હોય ત્યાં, જોઈ લો આજે અહીંયા ફ્રી પાર્કિંગ છે તો હું અહીંયા પાર્કિંગ કરીને પછી અહીંથી થોડોક રાઉન્ડ લગાડવો હોય તો થોડોક લગાડી લેમ, કેમ કે લેસ્ટરમાં જો આ બધા ફ્રી પાર્કિંગ છે. અને એટલે અહીંયા પાર્કિંગ કરીને આપણે થોડોક ટાઈમ કંઈ જવું હોય તો જઈ શકીએ. તો કંઈ પાર્કિંગનું કંઈ ટેન્શન નથી અહીંયા, કેમ કે લેસ્ટર મોસ્ટલી બધામાં ફ્રી પાર્કિંગ મળી જ જાય, ઘરે ઘરે પાર્કિંગ મળી જ જાય. તો આપણે ગમે ના કાંઈ પણ પાર્કિંગ ફ્રી દેખાય ત્યાં મૂકી અને આપણે આટો મારવા નીકળી જાય.